ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે કેટલામો દિવસ? આજે અમારો છઠ્ઠો દિવસ છે. સોમવારે આવ્યા હતા, શનિવાર થઈ ગયો ને. થઈ ગયો. આજે અમે ઘરે જઈએ છીએ ગાઈસ. મમ્મી દિયાવતી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેં હું બીના મેરે બીના કે જીના તો રેખલી ગુડ મોર્નિંગ. ચા પીવો તો ગુડ મોર્નિંગ. જો અરે કે ચા પીવો હોય તો ગુડ મોર્નિંગ ને નહીં. તો ભાઈ આજે અમારા રેખા ભાભી અને અમારા સોમાભાઈ છોકરા રાહ જોવે છે ને અમને ઉજવાઈ કરીને જતા રહેશે. હવે આ લોકો અમે તો હું જતી જ રહેવાની છું. જો કે આજે પણ મારા સાસુ બિચારા એકલા પડી જશે. હવે ઠંડા પાણીથી ના નવાય? ઠંડા પાણીથી ના ભાઈ છે ને ગરમ સુવિધા સાચું તો પૂરો લાકડા બગડા બધું છે પછી એવું તા તો બરાબર. મોટી ઘેર પણ કરે આટલું બધું નહીં રહે અમે તમારી જોડે. તો રડવા ના હોય કે એવું થોડી હોય. અમે જે ફરી આવીશું. હવે બા અમે બી આવીએ ને જેલા રડી જ લે. ફરી આવીશું અમે બસ. હા તો રડવા ના હોય અમે આપણે જતા રહીશું. હા એકલા પડી જાવ નહીં બાપા? એકલા પડી જાય બાર ને બિચારા. હુનું લાગે. અમે ફરી આવીશું. હા ને આશીર્વાદ આલો. હા હારા આશીર્વાદ આલો. અમે આગળ વધીએ. હા હા ને અમે જવાના બા આજે તો. હા બધા જતા રહીશું. મારા મમ્મી પપ્પા કાલ જશે. એ રહેશે હમણાં. કાલ રહેશે. આમાં સોમલી તૈયાર થઈ ગઈ છે. સોમલી બોલાઈ ગયું. આ રેખલી જગ્યાએ સોમલી આવી ગઈ. લાગણીશીલ માણસો કહેવાય કે બોલે 3 દાડા રહીએ 2 દાડા રહીએ પણ આ લોકો માણસને માયા લાગી જાય ને. માયા લાગી જાય એટલે એવું અને થાય. આ બીજા તો હોય તો કેવું કે ક્યારે જાય અહીંથી ક્યારે જાય એવું વિચારે. જો અમને દાદી ના પાડે છે જવાનું અને એમના કાકી બી ના પાડે. કાકા બી આઈને કઈ ગયા મોડા જતા રહેજો ખાઈ પીને. એવું તો રડે દાદી. રડવાનું ના હોય દાદી. એ બાબા અમે જઈએ ને તો રડે એટલે એવું. ચાલો પપ્પા. ગુડ મોર્નિંગ. તો હું પપ્પા કંઈક ભાષણ હાલતા હતા. હું ભાષણ હાલતા હતા. ભાષણ હું હાલતા હતા મારા હાઉજીને. તો મેં પહેલાના જમાનામાં એવું હતું કે વધારે છોકરા હોય ને ત્યાં પહેલા છોકરીનો હગાઈ કરતા. અને અત્યારે જમાનામાં એવું કે એક જ છોકરો છે ને તો કરો. પહેલા વધારે હતા એટલે કે છોકરી મૂંઝાય નહીં. અને અત્યારે કેવું છે કે મારી છોકરી કામ કરીને થાકી જાય વધારે હોય તો. સાચી વાત છે. એના બારામાં તમારે કંઈ કેવું છે સાસુ મોમ? નવી નાઈટું પહેરી લીધું સાસુ બધી નાઈટો હું જ લાવ. આ હમણાં લાવી લઈએ છે ને બે. અને આ મમ્મીએ પહેરી. હા બાપા તમે મહેરબાની કરો. હવે તો નાઈ દીધું છે. હજી તૈયાર થવાનું બાકી છે. તો ચા ને અમારા હર્ષીનું દૂધનો ગેસ તો ચાલુ નહીં કર્યો. તો ભાઈ આજે અમારે જવાનું છે એડ કરવા. તો અમે જઈ રહ્યા છીએ હમણાં એડ કરવા. અને સોમલો ને રેખલી જશે એમના ઘરે. પણ અમે નીકળીશું જોડે. તો ચલો બના રહો. ત્યાં લગી અમે ચા નાસ્તો કરી દઈએ ને પછી જઈશું અમે જોડે. નહીં રેખલી? હા. તો ભાઈ અમારા સોમલો ને રેખલી ને બધા ચાય નાસ્તો કરવા બે ગયા. તે ખારી ને બિસ્કીટો લાવ્યા છે મારા મોમ એન્ડ ડેડ. તો મમ્મી બી નાઈ ધોઈને બે ગયા. પપ્પા નાવા ગયા છે. ગાઈસ મોડું બંધાઈ ગયું છે તાપનું. અને અમે જઈ રહ્યા છીએ એડ કરવા માટે. નહીં સોમલો ને રેખલી જઈ રહ્યા છે એમના ઘરે. અમે નથી બાંધ્યું. એ લોકો ના બાંધે ભાઈ. મને તો મોઢા બાંધ્યા વગર ના ચાલે. પપ્પા લાલ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે. તો મમ્મી બેઠા પાછળ. મમ્મી દેખાય જ છે મારી મમ્મી. અને અમારી રેખલી પણ તૈયાર. જોજે રાહ જોઈને પગથિયામાં ક્યારે નીકળું. તો મળજો દોસ્તો. બાય. સપોર્ટ કરતા રહેજો બીના બેન ને. જય માતાજી. જેમ કે તું તો બેઠેલી હોય એમ. સોમાબેન નહીં ભાભીને. મિત્રો અમે એડ કરવા અહીંયા લાડુ ચોકડી જે છે લાડવેલ ચોકડી રુદ્રાક્ષ હોટલ. તો ભાઈ એક નંબર હોટલ છે. તો હું એની એડ કરવા આવી હતી. તો ભાઈ ચાઇનીઝ બિસ્કિટ ક્યાં મારી ફેવરેટ વસ્તુ મને મળી ગઈ. તો ભાઈ અહીંયા જોજો. મેં ઇન્સ્ટામાં મૂકી સારી એડ. ભાઈ અમને લાગી ભૂખ ને મારી રેખલીને બહુ ભૂખ લાગી છે. એટલે ભાઈ અમે આવ્યા છે હોટલમાં ખાવા. તો ચલો ફટાફટ મેનુ આવી ગયું છે. ભાઈ શું મંગાવી રહ્યા છો? અમારા હર્ષિતને બી ભૂખ લાગી છે.
Guys, અમે જમી લીધું છે અને મારા સોમલન રેકલી જઈ રહ્યા છે. ચલો ભાઈ, રીના બી બહુ મજા આવી. બહુ મજા આવી. થેન્ક યુ. બહુ એટલે બહુ જ મજા આવી એમ. મને બી બહુ મજા આવી. હર્ષિલ થોડોક દેડકા જેવો થઈ ગયો છે ફૂલીને રીસાઈને, કારણ કે એને વડનગર નહીં જવું ને આને વડનગર જવું છે જવું પડે, અમારે ધંધો છે. એ રીસાઈ ગયો છે. પણ એને પટાઈને કેમ રસબસ પીવડાવીને નીચે બરફનું ઘાંગડું મેલીને લઈ જજો બરફ. સારું છે, હો ને, રીના બી આવતા રહેજો અને કંઈ પૂછજો. તમે આવજો, અમે આયા ને તો તમારે આવવાનું ચોક્કસ ફાઇનલ. પાક્કું પાક્કું. કઈ મારું નહીં કરતું ને એનું જ ભાગમાં કરજો તો. પાક્કું આવ્યું, હો. ચલો ગાઈસ, અમે ઘરે આવી ગયા છે. એડ વગેરે કરીને થોડી ઊંઘ પણ લઈ લીધી ને હવે પપ્પા લોકોને ને મમ્મીને ક્યાં જવું છે? ડાકોર. પપ્પાને ને મમ્મીને ડાકોર જવું છે, એટલે હવે હું એમને લોકોને લઈને મમ્મી પપ્પા, બે પપ્પા ને બે મમ્મી, હવે અમે જઈએ છીએ ડાકોર. તો ચલો તમને બી ડાકોરના દર્શન કરાવીએ. ગાઈસ, અમે ડાકોર પહોંચી ગયા છે. મમ્મી પપ્પા કઈ ગયા? પપ્પા ચલો. પપ્પા, આ છે ભાઈ ડાકોરનું બજાર. આ છે અમારું ડાકોર. તો ભાઈ દર્શન કરી લેજો બધા. અંબાજી નહીં જવા. ગાઈસ, અમારા બહુ મસ્ત દર્શન થઈ ગયા છે. મમ્મી, હવે શાંતિ થઈ તને? રણછોડરાય ઘરે ઘરે બોલાય કરે. અંબે માં નહીં બોલાવતા મને. અંબે માય બોલ. ક્યારે અવાય ક્યારે કેટલી વખત દર્શન થાય રણછોડરાય ના તો. મારી મમ્મી કાલની જીગુ લઈ જતા લઈ આવી તા. ચારે ચાર મમ્મી પપ્પા નજીક આવ્યા અને આપણે પાછું થોડું જવાય પાણી પીવા અહીંયા ઘરે આવ્યા પપ્પા ખાવાના. પપ્પાને ગોટા પપ્પાએ ગોટા લીધા છે મસ્ત બાપા લાલ ગોટા વાળા. તો જો ગોટા લઈ લીધા છે. મમ્મી તમે એકલા ખાવાના? બધાય. એવું? નીચે કેટલી ગરમી લાગે? અહીંયા ઠંડક લાગે ને? તો પેલું શેક લાગતો પણ પેલું તરે એટલે પછી શેક જ લાગે ને. તો ચાલો ભાઈ, અમે ગોટા ખાઈ પછી ઘેર જઈશું ત્યાં સુધી. કાવલીન